તો આઈપીએલમાં આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું છે। 18 વર્ષ બાદ આઈપીએલમાં આરસીબી પ્રથમ વખત ચેમ્પિયન બન્યું। વિરાટ કોહલીનું સ્વપ્ન 18 વર્ષે સાકાર થયું છે। આરસીબી ચેમ્પિયન બનનાર 8મી ટીમ બની છે, ત્યારે ફાઇનલમાં પંજાબને હરાવીને આરસીબી ચેમ્પિયન બન્યું છે। સૂર્યકુમાર યાદવ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ બન્યો, ત્યારે સાઈ સુદર્શન ઇમર્જિંગ પ્લેયર ઓફ ટુર્નામેન્ટ બન્યા છે। સાઈ સુદર્શને ટુર્નામેન્ટમાં સૌથી વધુ 759 રન બનાવ્યા। પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 25 વિકેટ ઝડપી પાડી છે। પ્રથમ વખત આરસીબી ચેમ્પિયન બન્યું છે। છેલ્લા 18 વર્ષ જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી, 18 વર્ષ બાદ આઈપીએલમાં આરસીબી ચેમ્પિયન બન્યું અને વિરાટ કોહલીનું આ સ્વપ્ન પૂર્ણ થયું છે। અમદાવાદમાં ખૂબ જ હર્ષોલ્લાસનો માહોલ, માત્ર અમદાવાદ નહીં પરંતુ દરેક રાજ્યોમાં આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે જે આઈપીએલના ચાહકો છે તેમનામાં અત્યારે હાલ ખુશીની લહેર નીકળી ગઈ હતી અને આ મેચ પૂરી થયા બાદ અનેક લોકોએ રોડ પર આવીને આમ ઉત્સાહ મનાવ્યો હતો।